એક દિવસ ભગવાનને એમ થયું કે આ બહુ સંપત્તિ છે ને, માણસનો જીવ જોખમમાં નાખે. હે સત્રાજીત, એક કામ કર, તારું આ મણી છે ને એ આપણા રાજખાનામાં મૂકી દે અને એનાથી હોનું જે હશે ને તને રોજ તારા ઘરે મળી જશે, જેથી કરીને તારો જીવ. ઓલાને એમ થયું કે આ માખણ ચોર મણી ચોર થઈ જશે. આ માખણ ચોર છે ને આ આખી જિંદગી માખણ ચોર્યું છે, મારો મણી ચોર નહીં દઉં. ના પાડી. ભગવાન કે તો તથાસ્તુ, રાખ તારો મણી તારી પાસે. અને પછી એક દિવસ સત્રાજીતનો ભાઈ પ્રસેન એ મણી લઈ અને વનમાં ગયો. એક સિંહના હાથમાં આવ્યો, પ્રસેનને મારે છે. મણી લઈ સિંહ આગળ હાલે છે, એની પાસે એક રીછે સિંહને માર્યો અને રીછ છે એ ગુફામાં ગયો છે અને રહેતો ત્યાં. આ બાજુ સત્રાજીતે બોલવાનું ચાલુ કર્યું. પેલા જોજો એક સત્રાજીત હતો, પછી ધીમે ધીમે આખું ગામ ઈ સૂરમાં બોલવા માંડ્યું. પેલા સત્રાજીતે ચાલુ કર્યો, મારો મણીનું ધ્યાન પહેલેથી જ આનું હતું કાળિયાના હાથમાં. આ પહેલાથી જ એની દ્રષ્ટિ મારા મણીમાં માખણ ચોર હતો. હવે મારો મણી ચોરી લીધો, આમ છે ને તેમ છે ને જે બોલતો હતો એ બોલવા માંડ્યો. ભગવાને કાંઈ જવાબ નથી આપ્યો. આવું જ્યારે કોઈ બોલે ને ત્યાં જવાબ આપવો નહીં, બધું બોલે. આ દુનિયા છે, યાદ રાખજો. ફૂલના હાર પહેરાવે ને ત્યારે રાજી રહેતા નહીં, કારણ કે સમાજ તમારી એક ભૂલની રાહ જોઈને બેઠા હોય છે. યાદ રાખજો, એક ભૂલ ઢાળી તમે ધ્યાન રાખીને બેઠા હોય, બરોબર આમ બેઠા હોય, આ શું ભૂલ કરે, આ શું ભૂલ કરે, એને એમાં રસ હોય. દરેક સત્રાજીતને એમાં જ રસ હોય. બોલવા માંડ્યો, સમાજે ચાલુ કર્યું એમાં શું સાચી વાત છે. આ હોનાની લંકા બનાવી પણ બધું અમારું ચોરી કરીને જ બનાવી. આની પાસે હતું શું? ભૂખડ પાસે અમારું જ બધું લીધું છે. સમાજના અગ્રણીઓ બેઠા છે કેટલાય. મને ગોંડલ ને જામનગર, રાજકોટ થી કેટલાય, એ તમામ નું આ હાર્દિક સ્વાગત છે. અને સાથે ખાસ ચર્ચા નીકળી એટલે કહું, સમાજની સેવામાં નીકળવું હોય ને તો સાંભળતા શીખી જાવ. જે નહીં કર્યું હોય ને, તમે એ બધું તમારા ભાર ઉપર મૂકશે, કારણ કે સમાજ છે. સમુદ્ર મંથનની કથામાંથી શિવજી પાસેથી એ જ લેવાનું છે મારા વાલા. સમુદ્ર મંથન થયું તો કઈ શિવજીને પેલા કઈ કીધું નતું કે આમાં સમુદ્ર નીકળશે તો તમારે પીવાનું છે, એનું કોઈ પેલા પ્લાનિંગ નહોતું કર્યું. અને એનું જ ઝેર પીવા તમે જાજો કે જે અમૃત વખતે તમને યાદ નહીં કરે. એનું જ ઝેર પીવા જાવું કે જે અમૃત વખતે આપને યાદ નહીં કરે.